સાબરકાંઠાના ઈડરમાં જિલ્લા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડીને 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ગર્ભ પરીક્ષણ ચાલતું હતું, જેની માહિતી મળતા જ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગની રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયેલા જોવા મળ્યા। જો કે ગઈકાલે રેડ કરાઈ હોવા છતાં મીડિયાને કોઈ જાતની જાણકારી આપવામાં નહોતી આવી, એટલે આરોગ્ય વિભાગની રેડ બાદ ભીનું સંકેલાયું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો દરોડા બાદ ભીનું સંકેલાયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ઈડરમાં લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ દરોડા બાદ મીડિયાને કોઈ જ ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમે 3 સોનોગ્રાફી મશીન સીલ કરી હતી, ત્યારે આરોગ્ય વિભાગ પર શંકા સેવાઈ રહી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। શું છે વધુ વિગતો? કૃષ્ણ, સાબરકાંઠા જિલ્લાના ઈડરની આ ઘટના છે। ઈડરની લક્ષ્મી વુમન હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4 વાગ્યાથી આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો પહોંચી હતી અને ત્યાં તપાસ હાથ ધરી હતી। સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ત્યાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે, એટલે ગર્ભ પરીક્ષણનો મામલો હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગે, આરોગ્ય અધિકારીએ અને ત્યાં ઈડરના તાલુકા હેલ્થ ઓફિસરે પણ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા, મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી। આ સમગ્ર મામલે ભીનું સંકેલાતું હોવાની શક્યતાઓ લોકો હતા। ત્યારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર મુદ્દે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી। પોલીસ દ્વારા પણ હજુ સુધી કશું જણાવવામાં આવ્યું નથી। હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। ત્યારે બપોર બાદ જો પોલીસ ફરિયાદ દાખલ થાય તો સમગ્ર મામલો શું છે તે જાણવા મળશે। જી કૃષ્ણા। જી, આભાર માહિતી આપવા માટે।